આવનારા દિવસોમાં આપ નેતા પ્રવીણ રામ દેડના ખેડૂતો માટે એમના પ્રશ્નો માટે પદયાત્રા કરશે। સૌરાષ્ટ્રમાં દર વર્ષે દેડના ખેડૂતો અને સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, ત્યારે કોઈપણ ખેડૂતોને અન્યાય થયા વિના દેડની સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તેમજ દેડને આ વર્ષે પૂરગ્રસ્ત જાહેર કરી સંપૂર્ણ સહાય આપવામાં આવે। દરિયાની નજીકતાના દેડ અને આજુબાજુના ગામડાઓમાં વર્ષોથી ખારા અને મોરા પાણીના પ્રશ્નો દૂર થાય, આ તમામ માંગણી સાથે આપ નેતા પ્રવીણ રામ કરશે। આ વખતે જે નુકસાની ગઈ છે ઘેડમાં અને ઘેડના આજુબાજુના ગામમાં, એ તમામ વિસ્તારને સરકાર પૂરગ્રસ્ત જાહેર કરે અને તમામને 100% સહાય, સર્વેના નાટક સિવાય 100% સહાય આપે। અને સાથે સાથે જે ઘેડના દરિયા કાંઠા બાજુના જે ગામડાઓ છે ત્યાં ખારા પાણી અને મોરા પાણીની વર્ષોથી સમસ્યાઓ છે, તો એમનું તાત્કાલિક ધોરણે કાયમી નિરાકરણ થાય, આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરી અને હું આવનારા દિવસોમાં ઘેડના તમામ ગામડાઓમાં પદયાત્રા કરીશ। પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।